ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ભાજપે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી નાખી છે. એપ્રિલમાં ભાજપના 2 કેન્દ્રીય મંત્રીઓ નિવૃત્ત થઈ ગયા, ત્યારે જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાંથી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામ બાકાત થયેલા જોવા મળ્યા છે. જાહેર કરાયેલી યાદીમાં કોના કોના નામ છે જાણીશું આપણે વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભા માટે ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે. આ ઉપરાંત હીરા ઉદ્યોગનું જાણીતું નામ એવા ગોવિંદ ધોળકિયાને પણ ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી નાખવામાં આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે ગોવિંદ ધોળકિયા થોડા દિવસ પહેલાથી જ ચર્ચામાં આવ્યા છે, જ્યાં તેમણે રામ મંદિર માટે 11 કરોડનું દાન આપ્યું હતું. આ બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. અન્ય 2 ઉમેદવારોમાં મયંકભાઈ નાયક અને જસવંતસિંહ સલામસિંહ પરમાર છે. જેપી નડ્ડા આજ સાંજ સુધીમાં ગુજરાત પણ આવી શકે છે. મયંક નાયક ઉત્તર ગુજરાતના નેતા છે અને ઓબીસીના અધ્યક્ષ છે, જ્યારે જસવંતસિંહ મધ્ય ગુજરાતના છે. તેમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું નામ ન હોવાથી તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવા અનુમાન જોવાઈ રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે મનસુખ માંડવિયા છે તે લોકસભાની ચૂંટણી આવનારા સમયમાં લડશે તેવા એંધાણ પહેલેથી જ લાગી ચૂક્યા છે અને તેઓ ભાવનગરથી પણ ચૂંટણી લડી શકે છે. આ સાથે જ પુરુષોત્તમ રૂપાલા છે તે પટેલ સમાજના નેતા હોવાથી તેઓ હવે રાજકોટથી ચૂંટણી લડે લોકસભાની તેવી પણ માહિતી સામે આવી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.